હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ચંગેસી આલુ બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો 2 નંગ બટેકા લીધેલા છે, એક આખું ટમેટું, 1 નંગ ડુંગળી, 5 થી 6 નંગ કાજુ લીધેલા છે, વઘાર માટે જીરું, દહીં, આદુ અને લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, હળદર, 2 ચમચી ધાણા જીરું, કશ્મીરી મરચું, વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે બટેકાને તળી લેશું. તો સૌપ્રથમ આપણે બટેકાનું કટિંગ કરીશું. આપણે આ રીતે ગોળ સ્લાઈસ કરીશું. તો આપણે બટેકાનું કટિંગ કરી લીધું છે ને તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આને તળી લેશું. આમાં તમે હળદર, મીઠું અને મરચું પણ એડ કરી શકો છો. તો આપણું તેલ ગરમ છે, તેમાં બટેકા એડ કરી દેશું. તો આપણે આને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેશું. તો આપણે બટેકા તરાઈ ગયા છે, તો આને કાઢી લેશું. ત્યારબાદ આપણે ડુંગળીને તળી લેશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાની છે, બિરિસ્તો બનાવવાનો છે આપણે આનો. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે, તો આપણે આને ઉતારી લેશું. તો આપણી ડુંગળી ઠંડી થઈ ગઈ છે, તો હવે એને પીસી લેશું. ડુંગળી, આપણે જે બિરિસ્તો બનાવ્યો છે તે, ત્યારબાદ કાજુ અને દહીં. તો આપણે આને પીસી લેશું અને ટમેટાની પ્યુરી પણ આપણે તૈયાર કરી લેશું. તો આપણે આ ડુંગળીની પેસ્ટ અધકચરી આપણે પીસી લીધી છે. ત્યારબાદ એમાં ટમેટા એડ કરશું. ટમેટાની પ્યુરી તમે અલગ પણ બનાવી શકો છો. તો આપણે આને પીસી લેશું. તો આપણે આ પીસાઈને રેડી થઈ ગયું છે. આ રીતે એકદમ ઝીણું પીસવાનું છે આપણે. તો હવે આપણે શાકનો વઘાર કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખું જીરું એડ કરશું. ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. ત્યારબાદ આપણે બનાવેલી પેસ્ટ એડ કરશું. તો 2 મિનિટ આપણે આને પાકવા દેશું. ત્યારબાદ આપણે મસાલા કરીશું. સૌપ્રથમ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર, 1 ટીસ્પૂન હળદર,
આ શાકને તમે પરોઠા સાથે, રાઈસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ ધાણા જીરું, ત્યારબાદ થોડુંક પાણી એડ કરશું. તો 2 મિનિટ આપણે આને પાકવા દેશું. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું. તો આપણી ગ્રેવી એકદમ સરસ પાકી ગઈ છે. તો એમાં પાણી એડ કરી દેશું. તો આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરેલું છે. ત્યારબાદ બટેકા એડ કરી દેશું, આપણે તરેલા છે એ. આપણે 2 મિનિટ આને ઉકળવા દેશું. તો આપણે 2 મિનિટ જેવું થયું છે. તો હવે ચેક કરી લેશું. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. તો આને સર્વ કરી લેશું. ચાલો મિત્રો, તૈયાર છે આપણા ચંગેઝી આલુ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.